નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના રણજીતનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગઈકાલે આયુષ્માન ભવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા 10 જેટલા વિભાગના નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આ કેમ્પમાં 200 જેટલા જે આરોગ્યની સેવાઓના ઈચ્છુક દર્દીઓએ લાભ લીધો હતો। તેમનું રજિસ્ટ્રેશન કરી અને તેમને વિવિધ સેવાઓ પ્રાપ્ત કરવામાં આવી હતી। બાળરોગ, માનસિક રોગ, લેબોરેટરી તેમજ ફાર્માસિસ્ટની દરેક પ્રકારની સુવિધાઓ આ કેમ્પની અંદર આયુષ્માન ભવ કેમ્પની અંદર પૂરી પાડવામાં આવી હતી। નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી, તેમનું નિદાન કરી અને તેમને યોગ્ય દવા પણ પૂરી પાડવામાં આવી હતી। આ કેમ્પ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો। રણજીતનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે યોજાયેલા કેમ્પની અંદર 200 જેટલા દર્દીઓએ 10 જેટલા નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો, જેનાથી તમામ જે દર્દીઓ છે તેમણે સંતોષ અનુભવ્યો હતો અને દર્દીઓને સારી રીતે દરેક સેવાઓનો લાભ પ્રાપ્ત થયો હતો। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા સર્વરોગ નિદાન કેમ્પોનું આયોજન વિવિધ જગ્યાઓ પર કરવામાં આવે છે અને થોડા અંતરે આવા કેમ્પો દ્વારા દર્દીઓની જે સુવિધાઓ છે તેમાં વધારો કરવામાં આવે છે અને માનસિક રોગો, બાળરોગો જેવી સારવારો પણ હવે સરકારી દવાખાનાઓની અંદર ઉપલબ્ધ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે। આજે રણજીતનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શેનો કેમ્પ રાખવામાં આવેલો છે અને કેટલા લાભાર્થીઓ લાભ લેવાના છે અને કયા વિભાગ દ્વારા આ કેમ્પ રાખવામાં આવ્યો છે? આજે CHC રણજીતનગર ખાતે આયુષ્યમાન ભવ મેળા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ અંતર્ગત GMERS ગોધરા ખાતેથી લગભગ 10 જેટલા અલગ અલગ તબીબો અહીંયા સેવા આપવા માટે આવેલા છે। અત્રે 200 જેટલા પેશન્ટોએ અલગ અલગ સેવાનો લાભ લીધો છે। આ કેમ્પની અંદર સર્જરી વિભાગ, આંખ, નાક, ગળાનો વિભાગ, દંત વિભાગ, જનરલ ફિઝિશિયન તેમજ અન્ય બધા તબીબ હાજર થયેલા છે અને દર્દીઓએ ખૂબ જ બહોળા પ્રમાણમાં આ તજજ્ઞોની સેવાનો લાભ લીધેલો છે। આપ શ્રીનું નામ? ડૉક્ટર કૃષ્ણા પટેલ, હોદ્દો? દંત સર્જન વર્ગ 2 અને અત્યારે હું અધિક્ષક શ્રીના ચાર્જમાં પણ છું।